કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા કે જે રાતોરાત કેબિનેટ મંત્રી બની ગયા હતા તે હવે પત્રકારોની વિરુદ્ધ પણ ભાષણ આપે છે। શું કહેશો અલ્પેશભાઈ? આ નિવેદન છે ને કે ભાઈ મારે કોંગ્રેસમાં તારો બાપ પણ કઈ વાંધો નહોતો, આવું નિવેદન જવાહરભાઈ આપે છે। એ જો જાહેર જીવનમાં પત્રકારત્વ ક્યારેક તમારા વખાણ પણ કરતું હોય છે, તમારા નિષ્ફળતાઓ, તમારી જે કંઈ ભૂલો થતી હોય છે એને સારી રીતે પ્રસારિત પણ કરતું હોય છે। એટલે તમારે વખાણ અને તમારી બુરાઈ બંને સહન કરવું પડતું હોય છે। એટલે પત્રકારત્વ, એક નિષ્પક્ષ પત્રકારત્વ, જ્યારે તમારાથી કોઈ ભૂલ થાય છે ત્યારે તમારી ખામીઓ પણ એટલી જ મજબૂતાઈથી મૂકતા હોય છે। એટલે આમાં કોઈએ અકળાવવાનું ના હોય, રાજનેતાઓએ બંને બાજુ તૈયાર રહેવું જોઈએ। સારું કામ કરો છો તો આ જ પત્રકારો છે જે તમારું સારું બતાવે છે, જ્યારે તમારું ખરાબ બતાવે છે ત્યારે એમાં ઉશ્કેરવાની જરૂર નથી। ઘણીવાર અમારી વિરુદ્ધ પણ વિરોધ બતાવાતું હોય છે, અને ઘણીવાર તો એવા ન્યૂઝ પણ હોય છે કે જેનું કોઈ મહત્વ જ નથી હોતું, ક્યાંક તથ્ય જ નથી હોતું, પણ તેમ છતાં અમારે એને ડિડાઇટ કરી એ અલગ વસ્તુ છે, બાકી એના ઉપર આક્ષેપ નથી કરાતા। એટલે જાહેર જીવનમાં રહેલા મોટા નેતાએ બધી વસ્તુઓનો સહન કરતા શીખવું પડે। ક્યાંક તમારી બુરાઈ પણ થાય, તમારા વખાણ પણ થાય, એટલે બંને વસ્તુ માટે તૈયાર રહેવું જોઈએ। જવાહરભાઈએ ગઈકાલના ભાજપના સંમેલનમાં કોંગ્રેસના પણ વખાણ કર્યા છે કે મારે કોંગ્રેસમાં કઈ વાંધો જ ન હતો। તો પછી ગયા છો કેમ? જો વાંધો જ નહોતો તો ગયા છો કેમ, એનું કારણ પણ લોકો જાણવા માંગે છે। એટલે જો જવાહરભાઈ હવે તો કેબિનેટ મંત્રી બન્યા છે તો એમણે ગયા છે તો એનો જવાબ પણ લોકો માંગે કે કેમ ગયા છો, કોઈ કારણ વગર। એમને એક કારણ આપ્યું। રાજનીતિમાં ગમા હોય, રાજનીતિમાં ક્યારેક લોકો માટે નિર્ણય કરીને કોઈ આમથી આમ જતા હોય, અલગ વસ્તુ છે, પણ એમણે એવું કહ્યું કે આ હોટલનું જમવાનું નથી ભાવતું, આ કોઈ રીઝન નથી, એમને યોગ્ય રીઝન આપ્યું। તમને શું લાગે શું રીઝન હોઈ શકે? હવે એ તો એ જ બતાવી શકે, હું વધારે ના બતાવી શકું, પણ એટલી જ સલાહ આપું, આપ મોટા નેતા છો અને આપ હવે તો કેબિનેટ મંત્રી બન્યા છો, તો પત્રકારો તમારા વખાણ પણ કરશે, સારી નીતિઓના વખાણ કરશે, અને તમારી ખરાબ નીતિઓની એટલી જ મજબૂતાઈથી એને વખોડશે પણ ખરા। એટલે આ બંને માટે તૈયાર રહેવું।